અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં સરકારી ડીઝલ ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ઝોન 4 એલસીબીની ટીમે હરણી રોડ સ્થિત વીએમસી વોર્ડ નંબર 4 કચેરીમાં દરોડો પાડી રોલર મશીનમાંથી ડીઝલ ચોરી કરતા 3 આરોપીઓને રંગે હાથ ઝડપ્યા। આરોપી સંજય હીરાભાઈ કહાર, જે વીએમસીમાં રોલર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, તે સરકારી વાહનમાંથી ડીઝલ કાઢી અન્ય 2 વ્યક્તિઓને ₹70 પ્રતિ લીટરના ભાવે વેચતો હતો। પૂછપરછ દરમિયાન તેણે અગાઉ પણ 2 વખત 5-5 લીટર ડીઝલ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે પકડાયેલ આરોપી સંજય હીરાભાઈ કહાર વીએમસીના વોર્ડ નંબર 4ની કચેરીમાં જ રોલરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। આ ડ્રાઈવર પોતાના જ વિભાગના વાહનમાંથી ડીઝલ ચોરી કરીને પોતાની સાથે હાજર અન્ય ઈસમો દિનેશ કહાર અને ધર્મેશ ચુનરાને ₹70ના ભાવે વેચી દેતો। પૂછપરછ દરમિયાન સંજય કહારે અગાઉ પણ 2 વખત 5-5 લીટર ડીઝલ ચોરી કર્યું હોવાની કબૂલાત કરી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે વારસિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી। આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ જ્યારે મીડિયા દ્વારા વોર્ડ નંબર 4ની કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વોર્ડ ઓફિસર ગીતાબેન સોલંકી રજા પર હોવાનું અને હાલ ચાર્જ રેવન્યુ ઓફિસર ભાવેશ પરમાર પાસે હોવાનું જાણવા મળ્યું। જવાબદાર તરીકે જ્યારે ભાવેશ પરમારને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ સમગ્ર માને લઈને દોષનો ટોપલો ડેપ્યુટી એન્જિનિયર રાકેશ સોલંકી પર ઢોળીને રવાના થઈ ગયા। બીજી તરફ ડેપ્યુટી એન્જિનિયર રાકેશ સોલંકી આ બાબતે અજાણ હોવાનું રટણ કર્યું અને વોર્ડ ઓફિસરના ચાર્જમાં રહેલ અધિકારી પર જવાબદારી હોવાનું જણાવ્યું। કચેરીના પરિસરમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં જો કોઈ કોન્ટ્રાક્ટ કે સરકારી ડ્રાઈવર બેરોકટોક ડીઝલ ચોરી કરી જતો હોય તો તે સ્પષ્ટ દર્શાવે છે કે કચેરીના જવાબદાર અધિકારીઓનું પોતાની જ વહીવટી વ્યવસ્થા પર કોઈ નિયંત્રણ નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।